हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण। श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि। વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, પ્રભુની કૃપા, મહાદેવજીની કૃપા આપણે દિવ્ય રીતે કથા સંભળાવી અને પરમાત્માની કૃપા માગવી. માગ્યા વગર નહીં ચાલે. આપણી અધીરાઈ હોઈ શકે છે. હે પ્રભુ, તાત્કાલિક અમને અર્જન્ટ દાદ, અર્જન્ટ રિલીફ યુ પ્લીઝ ગ્રાન્ટ. અને પ્રભુને રાજી કરવા તો તમે પણ તૈયારી કરો. સરસ્વતીનું સ્મરણ કરી ગુણપત લાગુ પાય. દયા કરો માં અંબિકા, ગુણ તમારા ગવાય. એ અંબા અરજ છે એટલી, દેજો ભક્તિ ભાવ. કૃપા કરો કરુણામયી, એ લેવાનું તમ નામ. અંબામાં એ બહુ કૃપા કરનારા છે. અને આપણા સાથે જોડાયેલા જામનગરમાં પરમ ભક્તો એ અંબામાના દરરોજ એમના ઉપર અંબામાની કૃપા, તો એમને રહેઠાણની ઉત્તમ સુવિધા, એમને ભોજનની ઉત્તમ સુવિધા, અંબામાની કૃપા કે એ પોતે 2 ટાઈમ અંબાજીની આરતી ઉતારી શકે અને ગુણગાન ગાય છે. આ એક જાતનું એમનું સદનસીબ અંબામાં કૃપા કરી શકે છે. વાલા ભક્તો, બધાની ઉપર આપણે પણ ભક્તિ કરીએ, આપણી ઉપર એ કૃપા કરી શકે. એટલે અંબામાં એનું નામ લેવાનું. જગજનની હે જગદંબા, જગત જનની હે જગદંબા, તું માં અને બાપ. જન્મ દીધો છે જગમહી, તું થાજે રખેવાળ. તારા ચરણે આવીને જોડું છું 2 હાથ. શીશ નમાવી વિનવું, બનજે માં અનાથોની નાથ. આ મા અંબા એ કરુણા કરવા વાળી છો. જય જય અંબે માં, જય જય અંબે માં. સાંભળ મારી
તારી વાત, ગાવા છે ગુણ તારા મારે દિવસ અને રાત. સચરાચર વ્યાપી રહી જે સરમાં છે વાસ, સ્થાવર જંગમ તું વસે તુજ દર્શનની આસ. અંબામાં બોલાવે તો જવાય ને, દર્શન કરવાય. અને એ પરમ ભક્ત આપણી સાથે જોડાયેલા છે. એ આપણને બોલાવે છે ઘણી વાર, પણ અત્યારે તો આ વરસાદ એના કારણથી જામનગરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો. એવું કંઈક છે ને ભાઈ, કે ના થઈ ગયો ચાલુ? હવે એ તો સરકારી વાત છે, પણ આપણે તો આ ભોલેનાથ અને મા અંબા એમને આજે પ્રાર્થના તો કરી શકીએ, એમને વિનંતી અરજી તો કરી શકીએ. શ્રદ્ધા રાખી રટ્યા કરું તારું પાવન નામ, મુજને વાલું લાગતું અંબા તારું ધામ. આ અંબાજી મંદિર છે ને ત્યાં આગળ, હા આપણે ગુજરાતમાં પેલી બાજુ આપણી સરહદ ગુજરાતની એ વિસ્તારમાં એ અંબામાના દર્શન કરવા એ ભક્તો જાય છે. પાપ ધન પરિથાળમાં જે કોઈ કરશે જાપ, આ લીખ લેના મેરે ભાઈ. પાપ ધન પરિથાળમાં જે કોઈ કરશે જાપ, તેના ઉપર કાયમ રહે માં અંબાનો પ્રતાપ. વાલા ભક્તો, આપણી સાથે બીજા પણ જોડાયેલા છે પરમ ભક્તો. એના મકાન, એના આશ્રમ ઉપર અંબા પ્રતાપ લખ્યું જ છે. એના પૂર્વજોથી આવું લખેલું છે. એટલે વર્ષો પહેલા એ ભક્તો એ પોતાના આશ્રમ એનું નામ પણ અંબા પ્રતાપ લખે છે. એટલે આ કેવડી મોટી શ્રદ્ધા અંબામાની, અને એમના પૂર્વજો એમના કારણથી, એમની ભક્તિથી આ અંબામાં એ રાજી થાય છે. અને ભક્તિ કરે એની ઉપર કૃપા અંબા માતા કરે જ છે. એટલે આપણે બધાએ આ અંબામાને એટલા માટે યાદ કર્યા છે કે આપણી સાથે સંકળાયેલા છે. અંબા પ્રતાપ જેને પ્રાપ્ત થયો છે ઈ, અને અત્યારે અંબામાની કૃપા મેળવી રહ્યા છે એ, તો આપણે એટલે એમને સ્મરણ કરીએ છીએ. વાલા ભક્તો, દેવી પ્રપન્નાર્તી હરે પ્રસીદ પ્રસીદ માતઃ જગતો અખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમૈશ્વરી દેવી ચરાચરસ્ય. અર્થાત શરણાગતની પીડા હરનારી દેવી, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. હે વિશ્વદેવી, હે વિશ્વેશ્વરી, આ વિશ્વની રક્ષા કરો. હે દેવી, તમે ચરાચરની અધીશ્વરી છો. આ જલ પ્રલય
ભૂકંપ, તુફાન, આંધી, એનાથી અમને બચાવો પ્રભુ, એમ પ્રાર્થના છે. આપણે પ્રાર્થના કરી શકીએ. અને એવું કહેવામાં આવ્યું છે ને વાલા ભક્તો કે अगर खुदा को है मंजूर आंधियों में भी चिराग जलते हैं. એટલે ભગવાનને મંજૂર હોય તો રક્ષણ કરી શકે છે ગમે ત્યાં, વાવાઝોડું, આંધી, વંટોળ, એવી રીતે બધું થઈ શકે છે વાલા ભક્તો. હવે સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, એકવાર રાજ્યસભાનું કામ ચાલુ હતું. એ દરમિયાન ધર્મરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે ગોવિંદ, હે કૃષ્ણ, અતિ ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, સર્વહિતકારી એવો રાજસૂય યજ્ઞ એનું આયોજન કરવાની અમારી એવી ઈચ્છા થઈ છે. અમારો સંકલ્પ પૂરો થાય એવું તમે કરો. સમ્યગ વ્યવસિતમ રાજન ભવતા શત્રુ કર્ષણ કલ્યાણી એન તે કીર્તિ લોકાનું ભવિષ્યતિ. ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, હે શત્રુ વિજયી, હે ધર્મરાજ, આપનો સંકલ્પ ઘણો જ ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ કરવાની આપની કલ્યાણકારી કીર્તિ સર્વલોકમાં ફેલાઈ જશે. હવે રાજસૂય યજ્ઞનું કાર્ય શરૂ કર્યું. ભગવાન કૃષ્ણએ જાણે પરમિશન આપી દીધી હોય એમ યુધિષ્ઠિરજીએ જુદી જુદી ટુકડીઓની રચના કરી અને અલગ અલગ દિશામાં થોડા થોડા સૈનિકો મોકલ્યા અને બધા રાજાઓ એમને જીતી લીધા. એની સંપત્તિઓ બધી મહારાજ યુધિષ્ઠિરજીના ખજાનામાં મૂકી દીધી. શૃંગજય વંશી વીરો એની સાથે સહદેવને દક્ષિણમાં મોકલ્યા. મત્સ્ય દેશી વીરોની સાથે નકુળને પશ્ચિમમાં મોકલ્યા. કઈ દેશી વીરોની સાથે અર્જુનને ઉત્તર દિશામાં મોકલ્યા. મદ્રસેનના વીરોની સાથે ભીમ દાદાને પૂર્વ દિશામાં મોકલ્યા અને બધાને જીતી લીધા. પણ જરાસંઘને કેમ જીતો, આ પ્રશ્ન અઘરો પ્રશ્ન, બહુ મુશ્કેલ. યુધિષ્ઠિરજીએ તો કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ, તમે કંઈક ઉપાય, તમે કંઈક ઉકેલ બતાવો. જરાસંઘને કેમ જીતવો? અને કૃષ્ણ તો તમને ખબર છે ને પહેલેથી જ એને સીધું જ જા બિલાડી મોભા મોભ. એવી કહેવત છે ગુજરાતીમાં કે જા બિલાડી મોભા મોભ.
એ મોભામાં કોઈ જા. એમ કૃષ્ણએ કાંઈ જવાબ આપવાને બદલે ઉદ્ધવજીને બસ ડાયરેક્ટ સીધું પડબાર્યું, જા બિલાડી મોભામાં. કે ઉદ્ધવ, તમે કઈક યોજના બતાવો. અને ઉદ્ધવજીએ યોજના બતાવ્યો જરાસંઘને જીતવાની. અને એ યોજના મુજબ હવે પાલન કર્યું. યોજના કેવી હતી, એનું પાલન કેમ કર્યું, તો એ તમે ધ્યાન થયા શૃણુ. ભીમસેન અર્જુન કૃષ્ણ બ્રહ્મલિંગ ધરાહ ત્રયઃ જગમુર્ગિરી વ્રજમ તાત બૃહદ્રથ સુતો યતઃ. અર્થાત ભીમ દાદા, અર્જુન તથા કૃષ્ણ ત્રણેય બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જરાસંઘની રાજધાની ગિરિવ્રજ ત્યાં પહોંચી ગયા. જરાસંઘની રાજધાનીમાં ગિરિવ્રજમાં. જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત હતો. બ્રાહ્મણોને બધું માન સન્માન આપે, જે માગે એ આપે. કૃષ્ણ, ભીમ, અર્જુન એ બ્રાહ્મણના વેશમાં પધાર્યા. અને જરાસંઘે તો જોયું બધું. જોતા જ એને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. એટલે એમને વેશ ધારણ કરે ને એને જરાસંઘ. એટલે આપણે કાંઈ જાહેરાત હોય કે કથા હોય કે એવું કાંઈ હોય તો આપણે કંઈ બ્રાહ્મણોનું ભોજન કરાવવું છે, તો આપણે બ્રાહ્મણ સિવાય આવે તો કાંઈ એને ના ન પડે, એને ભોજન કરાવી દેવાય. પણ ઘણી જગ્યાએ તો એવું હોય ને ભાઈ, કળિયુગ છે ને, કે અમારી જ્ઞાતિના એની નાઈત કરવી છે. તો એમાં એક જણો આ મારી તમારી જેવો ઈ કે વાણિયાની જ્ઞાતિ, જોકે વાણિયા લોકો માફ કરે, આપણે એની કોઈ ટીકા નથી કરવી, પણ આ તો કોઈ પણ વાત હોય ને તો કે બ્રાહ્મણ એક હતો, બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી, કા કે વાણિયો ને વાણિયાની જાત્રાએ જાય. એટલે અમારા લોકોની જ હોય છે, એટલે વાણિયા લોકો માફ કરે. પણ આ તો એક કહેવત છે અને એક ઘટના છે, એક કાલ્પનિક છે. હવે તમને કોઈને લાગુ નથી પડતી, તમે વાણિયા લોકો આવા હોતાય નથી, પણ છતાંય એમ વાત કહી છે કે આખી નાઈતને જમાડવાની, એમાં કોઈ બીજો ન આવી જવો જોઈએ. આ ત્રિલોકચંદ ને સાકળચંદ ને એ બધા કે હાજી હાજી અમે ધ્યાન રાખશું. સાકળચંદ કે અમે ધ્યાન રાખશું, બીજો કોઈ નહીં આવવા દે. એમાં એક અમારી જેવો બેસી ગયો અંદર અને બેસી ગયો જમવા ભેગો. તો એમાં શું થયું કે પેલાને શંકા ગઈ સાકળચંદ શેઠને. એ દક્ષિણા આપતા હતા પેલા, પછી ભોજન આવે જ એમાં. તો દક્ષિણા આપતા આપતા એને એમ થયું કે વાહ કાંઈક ભેદ છે, એ આપણી જ નાઈટનો નથી લાગતો. એટલે એને અહીંથી શરૂ કર્યું. બુદ્ધિશાળી હોય ને આ લોકો, એમ કહેવાય છે બહુ. અને બીજી એક કહેવત તમને ભેગા ભેગી કહી દઈએ
અગમ બુદ્ધિ વાણિયા, પચમ બુદ્ધિ બ્રાહ્મણ. આ આપણે બધા બ્રાહ્મણો અમે બધા પછી ખબર પડે, આ પડી જાય ત્યારે કે આ તો પડ્યું, હવે આને રિપેર કેમ કરાવવું, આ તો પાણી પડે છે, આ તો બહુ તકલીફ થઈ. પણ વાણિયા લોકોને અગાઉથી ખબર પડી જાય કે ભલે થોડો ખર્ચો વધારે થાય, આપણે આમાં અગાસીમાં કાંઈક બધું ઓલું નથી આવતું કાંઈક, હા તો એવું બધું પથરાવી લ્યો. તો અમારા સામે આજુબાજુમાં એ લોકોએ એવું બધું પથરાવી લીધું. એને અલબત્ત પડતું હોય કે ન પડતું હોય એ તો ભગવાનને ખબર પાણી, પણ એમને સલામતી રાખી લીધી. એમ સાકળચંદ શેઠે પૂછ્યું કે તમે કેવા? એ કે અમે તમારી નાતના. એ કે પણ કેવા, કઈ શાખા? તો એ કે અમે દશા. એ કે અચ્છા. બીજાને પૂછ્યું, ભાઈ તમે કેવા? એ કે અમે વિસા. અચ્છા અચ્છા. હવે ઓલો બે વાણિયા નહોતા, એને પૂછ્યું, ભાઈ તમે કેવા? તો એને તો એની બુદ્ધિ પ્રમાણે એ કે ઓલાએ કીધું દશા, આ કે વિસા. તો આણે કીધું એ કે હાજી હાજી અમે ત્રિસા. એટલે સાકળચંદ શેઠ સમજી ગયા કે આ ડુપ્લિકેટ છે. અને પછી એના પછીનાને પૂછ્યું, ભાઈ તમે કેવા? તો એણે કીધું કે અમે હનુમાન ચાલીસા. એટલે હવે એનો ઈરાદો જે હોય, પણ સાકળચંદ શેઠ ને તલકચંદ શેઠ ને હકમીચંદ શેઠ ને બધા ભેગા થઈ ગયા અને એ કે ભાઈ હાથ જોડીને કે તમે અમારી નાતને દૂષિત ન કરો, તમે અહીંયા ન બેસો, તમે દૂર જાઓ બહાર, ત્યાં તમને ભાઈ ભોજન કરાવજો. એમ કરીને એમને વિદાય કરી દીધા. આવી રીતે હોય છે હો. હા એટલે પણ જરાસંઘનું આવું નહોતું. બ્રાહ્મણનો વેશ પહેર્યો, ઇટ ઇઝ ઓકે, જે માગો એ દઈશું. એને ખબર પડી ગઈ હતી આ બ્રાહ્મણ નથી, છતાંય આ ક્ષત્રિય છે. ક્ષત્રિયના કાંડા ઉપર નિશાન હોય ને, આ ધનુષ દોરી ખેંચવાના, એટલે એને ખબર પડી ગઈ. કૃષ્ણએ જરાસંઘને કહ્યું, રાજન અમે બ્રાહ્મણના વેશમાં ક્ષત્રિયો છીએ. અમારી માગણી છે કે તમે અમારા 3 માંથી કોઈ એક એને પસંદ કરો અને દ્વંદ્વ યુદ્ધ કરો, મલ્લ યુદ્ધ, કુસ્તી યુદ્ધ. ત્યારે આ જરાસંઘે કીધું કે તમે કૃષ્ણ મારી સાથે યુદ્ધમાં તો મેદાન છોડીને વયા ગયા હતા, અને કદાચ અત્યારે હું તમને હરાવું તો એમાં કઈ નવાઈ નહીં. અને અર્જુનની સામે કહ્યું કે અર્જુન મારા કરતા ઉંમરમાં નાનો છે, એને હું હરાવું તો કઈ મારું બહુ પરાક્રમ ન કહેવાય. જરાસંઘે કહ્યું. હવે ભીમ દાદા મૂંઝાણા કે મારી ઉપર આવશે, અને આવ્યું ખરું ભીમ દાદા ઉપર કે આ ભીમ એ મલ કુસ્તી કરી શકે, એને હરાવું તો કાંઈક મારું પરાક્રમ દેખાય, તો હું ભીમ દાદાની સાથે યુદ્ધ કરવા તમારી માગણી પૂરી કરું છું. અને દ્વંદ્વ યુદ્ધ ગોઠવાઈ ગયું. દિવસે યુદ્ધ થાય, મલ્લ યુદ્ધ. રાત્રે ખબર પૂછવા જાય. આવું ધર્મ યુદ્ધ હતું પેલા. યુદ્ધ સમયે યુદ્ધ, પછી ભાઈ ભાઈ, કપટ નહોતું.
એકબીજાને કુશળતા ઈચ્છતા કે કાલે તમે યુદ્ધમાં જીતી જાઓ એવું હું તમને ઈચ્છું છું. ઓલા કે ના તમે જીતી જાઓ, આવું થતું. પણ યુદ્ધ ભીમ દાદાનું અને જરાસંઘનું 27 દિવસ ચાલ્યું. હવે ભીમ દાદાનું અભિમાન નાશ પામ્યું. કેટલી વાર ચીરી 2 ટુકડા કરી અને ફેંકી દીધા છે, છતાંય 2 ટુકડા દર કરતા ભેગા થઈ જાય. પાછો ઊભો થાય, પાછો યુદ્ધ કરવા માંડે જરાસંઘ. હવે ભીમ દાદા તો એ કે મારું હવે અભિમાન ગયું, મારું કામ નહીં કૃષ્ણ, આ મને મારી નાખશે, હું બચાવે નથી કરી શકું એમ મારો, તો જીતવાની ક્યાં વાત રહી. એટલે કૃષ્ણએ કહ્યું, ભીમ દાદા તમે યુદ્ધ કરતા કરતા મારી સામે જોજો, હું તમને સંકેત કરું, ઈશારો કરું, એવું જ રીતે તમે યુદ્ધ કરજો. ભીમ દાદા કે તો સારું કૃષ્ણ, ક્યાંક મને મરાવી નાખતા નહીં. અને બોધે એવો આપ્યો છો કે કોઈ પણ સંઘર્ષ, કોઈ પણ તકલીફ, તો એના દર્શન કરવા, એનું સ્મરણ કરવું અને એ દૂર થાય છે બધું. કૃષ્ણનું આવું બોધ સ્વરૂપે કીધું છે. અને ભીમ દાદાએ જોયું, કૃષ્ણએ ત્યાં ઘાસના તણખલા જેવું કે એવું કંઈક હતું, એના કે દાંતણની ચીર કે એવું કંઈક, તો એના આમ 2 ભાગ કર્યા. અને અવળી દિશામાં, આ ભાગ છે એ આમ નહીં પણ આ બાજુ, અને આ ભાગ છે એ આ બાજુ, અવળી દિશામાં. એટલે હવે એવું થયું કે 2 ભાગ કર્યા જરાસંઘના. 2 ભાગમાં લોહી હોય, ભેગા હતા તો આ બાજુ અને બીજો આ બાજુ, તો લોહીવાળા ભાગ ભેગા ન થાય એવું થયું. અને એના કારણથી એ દડતા 2 ભાગ આવ્યા, આમ ભેગા થયા, પણ લોહીવાળા ભાગ નહીં. એટલે એ જીવતો ન થયો, ઊભો ન થયો, લડી ન શક્યો. આવી રીતે જરાસંઘનું મૃત્યુ થયું. જરાસંઘનું મૃત્યુ કરી અને એનો પુત્ર સહદેવ એને રાજા બનાવ્યો છે, આશીર્વાદ આપ્યા છે. આ સહદેવ એટલે પાંડવો પૈકીનો નહીં હો, બીજો સહદેવ. આ જરાસંઘ એ બૃહદ્રથ, મોટામાં મોટા રાજા, પરાક્રમી રાજા, મહાન તપસ્વી એવા ઋષિ કૌશિક ઋષિ, એની સેવા કરી બહુ બૃહદ્રથ રાજાએ. કૌશિક ઋષિ પ્રસન્ન થયા. બૃહદ્રથ રાજાને એક ફળ આપ્યું કે રાજન, આ ફળ લ્યો, તમારી પત્નીને ખવડાવી દેજો, અને મોટો બલશાળી એવો પરાક્રમી પુત્ર થશે. ઋષિએ આશીર્વાદ આપ્યા. પણ હવે પ્રભુની લીલા એવી થઈ વાલા ભક્તો કે આ બૃહદ્રથ રાજા, એને 2 રાણીઓ હતી. ફળ એક તો 2 ભાગ કર્યા ફળના. બંને રાણીને એક અડધું ફળ આપ્યું. બંને રાણીએ અડધું ફળ ખાધું. અને થયું એવું, 2 રાણીએ માનવ પુરુષ શરીરના અડધા ભાગ એને જન્મ આપ્યો.
હવે રાજાને એમ થયું કે મારે ત્યાં આવી રીતે તો મારી છાપ ખરાબ પડશે પ્રજામાં. એટલે રાજાએ કહ્યું કે આવું સૂર્યોદય થાય એ પહેલા 2 અડધા ભાગ અંધારામાં જ દૂર દૂર ફેંક્યા. સેવકો સૈનિકો ગયા ઘોડે સવારી લઈને અંધારામાં જઈ દૂર દૂર જંગલમાં અને 2 ભાગને ફેંકી દીધા. પછી હાથ જોડીને પાછા વળી ગયા. એમાં એક રાક્ષસી નીકળી અંધારામાં. એને એમ થયું કે આ કેમ માનવ શરીર 2 અડધા અડધા ભાગ અહીંયા. એને 2 શરીરને લઈ લીધા કે આમ કરીને ખાવ. પણ એને થયું કે આ તો નાનું બાળક છે સાવ હમણાં જન્મેલું અડધા અડધા ભાગ, તો એનું ભોજન નથી કરવું. એને 2 ભાગને ભેગા કર્યા અને મંત્ર બોલી. કેવો ખબર? રાક્ષસ કેવો મંત્ર બોલે? જીવ 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 જીવ. અને પ્રભુ એનો ઈરાદો સાંભળી ગયા, સમજી ગયા અને એને સજીવન કર્યો. હવે જરા નામની રાક્ષસીએ એનું જોડાણ કર્યું હતું અને જીવતો કર્યો, તો એટલે એનું નામ જરાસંઘ પડ્યું છે. આ જરાસંઘ એ કેવાય મરે એમ જ નહોતો, પણ ભગવાન કૃષ્ણએ ભીમ દાદા એમના હાથે એમનું મૃત્યુ કરાવ્યું. આ ઉપાય થઈ ગયો ને જરાસંઘનું મૃત્યુ કરવાનો. તો હવે રાજસૂય યજ્ઞ એ તો આપણે આગળ કરવી છે ને કથા, કે પછી? તો સાથે સાથે થોડી કથા આ રાજસૂય યજ્ઞમાં. મહર્ષિ વેદવ્યાસ, ભારદ્વાજ, સુમંત, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચ્યવન, કણવ, મૈત્રેય, કવશ, મીત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, કેતુ, પેલ, પારાશર, ગર્ગ, વૈશંપાયન, આસુરી, વિતિહોમ, મધુછંદસ, વીરેન, આકૃતવર્ણ, આવા ઘણા મહાન ઋષિઓ બધા આ રાજસૂય યજ્ઞ એમાં હાજર થયા છે. ઉપરાંત આ રાજસૂય યજ્ઞ એમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, કૌરવો 100, અનેક રાજાઓ, ગુરુઓ, મહાગુરુઓ, ચારેય વર્ણના લોકો એ પણ બધાય હાજર થયા. આ કઈ ઘર દીઠ એક જ આવવાનું એવું નહીં હો. આ તો મહાન યજ્ઞ. આપણે ઘણા કાંઈ પણ પ્રસંગ કરીએ તો એ કે ઘર દીઠ એકને કીધું છે. તમારામાં જે મુખ્ય ઘરમાં માણસ છે એ શું નામ? જનક. આ જનકભાઈ, તો તમારે આવવાનું. ઘર દીઠ એકને કીધું છે. આ આવી રીતની વાત નહોતી હો. આમાં તો મહાન અને બધાય, ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. એવરીવન, એવરીબડી કેન એન્ટર અને ટેક પાર્ટ. આ ચારેય વર્ણના અને આટલા બધા લોકો હાજર થયા આ રાજસૂય યજ્ઞમાં. અને ઉપરાંત હજી જુઓ વાલા ભક્તો, ગીનતે જાઓ. દેવો, દેવતાઓ, દેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ,
મહેશ, ઇન્દ્ર, લોકપાલો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, સર્પો, યક્ષો, કિન્નરો, રાક્ષસો, ખેચરો, ચારણો, આ બધાય સ્નેહપૂર્વકનું આમંત્રણ હતું એટલે બધાએ માન આપીને હાજર થયા છે. બધાને આમંત્રણ સ્નેહપૂર્વક જ, કેવા ખાતર કહેવાનું એવું નહીં કે આવજો ચોક્કસ હો. હા, તમે આવતા જ નથી ક્યારેય. ઘણી વાર તમને આમંત્રણ આપ્યું છે હવે પાર્ટીમાં હાજર રહેવાનું, તમે ક્યારેય આવ્યા નથી. આ વખતે તમે ચોક્કસ આવજો, નકર અમે સજા કે દંડ તમારો કરશું. હવે આવું આમંત્રણ હોય, આવી રીતના શબ્દો, તો એ આવે, એ કે ચોક્કસ આવશું, ચોક્કસ આવશું. પછી કે કેમ ન આવ્યા, બહુ મજા પડી હતી. અરે ભાઈ, હવે તું ક્યાં આટલી બધી તમે તમારી કિંમત લઈ લેશો તમારી મેળે? બીજા માણસો સમજતા હોય કેવા ખાતર કે છે. કા ઘણા એવું કે ખબર છે એ કે આવતા હોય તો કોક દીક મજા પડે, એ આનંદ કરશું. અને પેલો બીજો શું કે ખબર છે એ કે તમે પહેલા આવો પછી અમે આવશું. આ કેવા ખાતરના આમંત્રણ! પણ આવું રાજસૂય યજ્ઞમાં, અને એ પાંડવોના અને કૃષ્ણ એની હાજરી, તો એમાં આવું ન હોય. એટલે બધાય સ્નેહપૂર્વકના આમંત્રણને માન આપી અને બધાય પધાર્યા છે. આમ બધાને ખબર પડી જાય હો કે આમંત્રણ છે એ સ્નેહપૂર્વકનું છે કે કેવું છે. તમે ભોજન કરાવો તો તમારી અંદરનો ભાવ કેવો છે એની ખબર પડી જ જાય. કોઈ કઈ કહે નહીં, એની સજ્જનતા હોય. એટલે રાજસૂય યજ્ઞમાં હવે શરૂ કરવું. અને પહેલી પૂજા કોની કરવી? પ્રમુખ પૂજા. એમાં બધાએ સર્વસંમતિથી કૃષ્ણનું નામ રજૂ કર્યું કે કૃષ્ણની પૂજા કરો. આ વખતે કૃષ્ણના ફૈબાનો દીકરો શિશુપાળ વિરોધ કરવા લાગ્યો. આ શિશુપાળ તમને ખબર છે ને વાલા ભક્તો? યાદી કરાવીએ કે એની સાથે આ રૂક્ષ્મણીને પરણાવવા આ રૂકમીએ કર્યું હતું દબાણ ને એવું બધું. પછી કૃષ્ણ ઉપાડી ગયા તો એ રહી ગયો ઠન ઠન ગોપાલ. આવું બધા કહેવત છે. આમાં કોઈ એક પોતાની રીતે બંધુબાસથી પાઘડી ન ઓઢી લેવી, પણ આ તો કથા એને અસરકારક બનાવવા બસ. કે એ રહી ગયો તો ઠન ઠન ગોપાલ, એટલે એને ન મળીને ભગવાન કૃષ્ણ ઉપાડી ગયા હતા. એટલે અહીંયા વિરોધ કરે કૃષ્ણનો. ત્યારથી જ બહુ વિરોધ કરતો હતો. એટલા અમંગળ વચનો કીધા. અને શિશુપાળ એમણે જોયું કે કૃષ્ણના પક્ષના રાજાઓ ઊભા થઈ ગયા લડવા. કૃષ્ણ તો કઈ બોલે નહીં. હવે કૃષ્ણના પક્ષના રાજાઓ ઊભા થયા. કૃષ્ણ તો મૌન રહ્યા. કૃષ્ણએ કહ્યું શાંત, શાંત થાવ, બેસી જાઓ. અને કૃષ્ણની એવી ઈચ્છા હતી કે શાંતિ જળવાઈ રહેવી જોઈએ, એટલે બેસાડી દીધા. એમાં વધારે ઉશ્કેરાણો શિશુપાળ. એણે માની લીધું કે હવે આ ડરપોક થઈ ગયો છે, કાયર થઈ ગયો છે. કૃષ્ણ તલવાર લઈને મારવા દોડ્યો.
ભરી સભામાં કૃષ્ણને, હવે વાલા ભક્તો, યુ પ્લીઝ નોટ ડાઉન, કે હવે કૃષ્ણને પણ એવું કરવાનો અધિકાર મળ્યો. આ તલવાર લઈને એટલે તીક્ષ્ણ હથિયાર, મૃત્યુ કરવાનો ઈરાદો અને દોટ મૂકી અને આવો ભય ઊભો કર્યો ભરી સભામાં બધાને કે હમણાં કૃષ્ણને મારી નાખશે. આ દોયડો છે. તો ત્યારે કાનૂન મુજબ, આપણા અત્યારના કાનૂન મુજબ એ વખતના કાનૂન મુજબ કૃષ્ણને સ્વ બચાવનો હક મૃત્યુ નિપજાવા સુધીનો અને તીક્ષ્ણ હથિયારથી એવો હક પ્રાપ્ત થયો. કૃષ્ણ સમજી ગયા કે આઈ કેન ઓલ્સો ડુ ધીસ, એટલે સુદર્શન ચક્ર એનું સ્મરણ કરી અને સુદર્શન ચક્રથી, તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ નિપજાવાની એને શિક્ષા કરવાનો અધિકાર, ઈજા કરવાનો અધિકાર સ્વ બચાવ માટે મળી ગયો. એટલે કૃષ્ણ આ અપરાધી એ ન કહેવાય. ભરી સભામાં શિશુપાળનું મૃત્યુ કર્યું કૃષ્ણએ. હવે હે પરીક્ષિત, આ શિશુપાળ જન્મો ને ત્યારે નાની ઉંમરનો હતો. એ વખતે જ આકાશવાણી થઈ હતી કે આ બાળક એને 4 હાથ થશે. 2 હાથ જ્યારે બાળકને કોઈ ખોળામાં લેશે અને ઓટોમેટિક ખરી જાય 2 હાથ, ત્યારે આ બાળકનું મૃત્યુ એના હાથે, કે જેના ખોળામાં આવતા 2 હાથ ખરી ગયા, એના હાથે થશે. આવી આકાશવાણી થઈ હતી. હવે એની માને ચિંતા થવા માંડી કે આ મારા બાળકને મારનાર કોણ? શિશુપાળને. જે આવે ને કોઈ પણ ઋષિ સંત મંત, એ પહેલા વહેલા બાળકને ખોળામાં આપી દે અને જોવે 2 હાથ ખરી ગયા, ના 4 હાથ છે. એવી રીતે થયું. અને એકવાર કૃષ્ણ પહોંચ્યા એમને ત્યાં. આ જબલું દેવા ગયા છે કે કોણ જાણે કેમ. આ બાળકો આવે ત્યારે જબલું દેવા, પેંડા દેવા, લાડવા લઈને, કે આવું બધું કરે ને સમાજમાં. એ ત્યારથી જ મને એમ છે કે પડ્યું હોય છે. અને કૃષ્ણ પણ ત્યાં બાળક જન્મ થયો એટલે પહોંચ્યા. કૃષ્ણને ખોળામાં આપ્યો બાળક, અને નવાઈ લાગી કે 2 હાથ ખરી ગયા. અને કૃષ્ણને વિનંતી કરી કે કૃષ્ણ, તમે મને એક વચન આપો. કૃષ્ણ કહે પણ શું? એ કે આ બાળક એનું મૃત્યુ તમે નહીં કરતા. કૃષ્ણએ કહ્યું, ફૈબા, આ બાળકનું ઈ મને મારી નાખે તોય મારે એનું મૃત્યુ ન કરવું, એવી વાત તો બરાબર છે જ નહીં ને. પણ હું આ બાળકને 100 વખત માફ કરીશ, પછી મારું મૃત્યુ કરવા આવશે તો કઈ મારે મરી જવું, આત્મહત્યા કરવી, એ બરાબર નથી. એટલે ફૈબા, હું મારો સ્વ બચાવ તો કરું ને. મને શાસ્ત્રોમાં, વેદમાં, કાનૂનમાં સ્વ બચાવની છૂટ છે. એટલે જ્યાં સુધી એ મારું મૃત્યુ કરવાનું નહીં કરે ત્યાં સુધી હું એને નહીં મારું. આવું કૃષ્ણએ વચન આપ્યું એના ફૈબાને. અને હવે શિશુપાળ મોટો થયો કાનૂન મુજબ, અને એનું મૃત્યુ નિપજાયું. આ દંતવક્ર
હતો દંત વક્રને કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારી નાખ્યો હતો. આ પ્રભુનો પાર્ષદ જય વિજય પૈકીનો. અને શિશુપાળ અને દંત વક્ર એ જય વિજય હતા. અગાઉના સનકાદિક ઋષિનો શ્રાપ એના કારણથી અને આ મહાદૈત્યો તરીકે જન્મ લીધો છે. કૃષ્ણએ પ્રભુએ પ્રાગટ્ય કર્યું, બંને દૈત્યોના મૃત્યુ કર્યા, શિશુપાળનું અને આ પ્રભુના પાર્ષદનું. આ પ્રભુની દિવ્ય લીલા જ કહેવાય છે. બોલીએ પરમાત્મા શ્રી હરિ કી જય. હે પરીક્ષિત, સાલ્વ એ શિશુપાળનો મિત્ર હતો. એમણે પણ રૂક્ષ્મણીના વિવાહ સમયે એવી પ્રતિજ્ઞા લીધી હતી શિશુપાળની તરફેણમાં કે પૃથ્વી ઉપરથી યાદવ કુળનો નાશ કરીશ. સાલ્વને ખબર પડી દંત વક્ર શિશુપાળ એ બેયના મૃત્યુ કર્યા કૃષ્ણએ. હવે સાલ્વએ યોજના ઘડી, મહાદેવજીનું કઠોર તપ કર્યું. આ સાલ્વ શિશુપાળનો મિત્ર, તપ કરવું પડે ને, બળ, શક્તિ, યોજના, માઇન્ડ, વિદ્યા, વરદાન, એના વગર કઈ યુદ્ધ થોડું જીતાય. એટલે આપણે પણ કોઈ પણ સંકલ્પ સિદ્ધ કરવા માટે તપ કરવું પડે. મહાદેવજીનું, એમણે પણ મહાદેવજીનું તપ કર્યું હતું. બોલો. અને મહાદેવજીને કહ્યું એવું વિમાન આપો, દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગ કે કોઈ દૈત્યો, રાક્ષસો આ વિમાનને તોડી ન શકે. બોલો. આ બંકર જ કહેવાય ને એક જાતનું. બંકર તમને ખબર ને? હવે પણ આપણે એ વાતમાં નથી પડવું. બંકરમાં બહુ સલામતી, એનો કોઈ તોડી ન શકે એવું. અને બીજું વરદાન એવું માંગ્યું કે આ વિમાનને ડ્રાઇવિંગ કરવું ન પડે, પાયલોટની જરૂર નહીં. અંદર બેસનારની ઈચ્છા હોય એવું થઈ જાય, વિમાન ઈ માર્ગે ગતિ કરે. યાદવો માટે તો વિમાન ભયંકર બન્યું કહેવાય. મહાદેવજીએ વરદાન મંજૂર કર્યું. આવું વિમાન સાલ્વને આપ્યું. હવે સાલ્વ આ વિમાન લઈને તો કૃષ્ણને મારવા આવે, યાદવોને મારવા આવે, તો આ કેમ જીતવો સાલ્વને? આ ઉપરાંત મયદાનવના નામે એક માયાવી રાક્ષસ દૈત્ય હતો. એની પાસે એક સોંભ નામનું ઘણી વિશિષ્ટ સગવડવાળું બીજું વિમાન હતું. આ વિમાન મયદાનવ નામના રાક્ષસે સાલ્વને આપ્યું. આ બે વિમાનો એટલી શક્તિ ધરાવનારા. પણ વાલા ભક્તો, આમ તો આ બે વિમાનો એને પરાસ્ત કોઈ ન કરી શકે, એને યુદ્ધમાં કોઈ જીતી ન શકે. પણ યુ પ્લીઝ ટેક ઇન ટુ યોર માઇન્ડ કે બદલો લેવાની ભાવના હતી ને એટલે સફળ ન થયો સાલ્વ. બદલો લેવાની ભાવનાથી ગમે એટલી શક્તિ હોય ને, કામ ન કરે, સફળતા ન મળે. માટે એવા સમાજમાં ઘણા માણસો છે. એક દિન મેં ઉસકો દિખા દૂંગા. હવે ભાઈ તું ક્યાં દિખા દેગા? બદલો લેવાની ભાવના હોય એને કોઈ દિવસ સફળતા ન મળે, ઉલટાનો નાશ થાય.
ઘણું જ મોટું યુદ્ધ થયું. હે રાજન, આ સાલ્વ એ પણ જેમ બીજી આપણે અગાઉની કથામાં કીધું કે પોતાનું મૃત્યુ એ તરફ જ ગતિ. આપણા બધાની ગતિ એ ક્યાં હોય? આપણા મૃત્યુ તરફ જ. મૃત્યુ નજીક જ આવે છે હો. આપણે ગતિ કરીએ છીએ. આપણી પ્રગતિ, પ્રમોશન, લાભ તો એ થાય એટલે આનંદ કરવો, એ તો બરાબર કરવો હોય તો કરવો, એમાં કોઈ ના નથી. પણ મૃત્યુ આટલું નજીક તો આવ્યું કહેવાય માટે બહુ પ્રમોશન, પ્રગતિ, તરક્કી, આનંદ ન કરવો. હશે ભગવાનની ઈચ્છા. બસ એની એ કાળ તરફ જ ગતિ થઈ સાલ્વની. સલબ્ધવા કામગમ તપોધામ દુરાસદમ યયૌ દ્વાર વતિમ સાલ્વો વૈરમ વૃષણી કૃતમ સ્મરણ. હે પરમ શ્રોતાઓ, આ સાલ્વના વિમાનને જોઈ શકવું કે એને પકડવું, એનો નાશ કરવો ઘણું જ મુશ્કેલ હતું. એમ કહું ને કે અસંભવ હતું. આ વિમાન માત્ર કહેવા માટેનું વિમાન, પણ એમાં આખું નગર હોય, બધી જ સગવડ હોય એવું આ વિમાન હતું. આપણે તો એક નાનું ઘર હોય ને તો ઘરમાંય ઘણી વસ્તુઓ નથી હોતી. તાત્કાલિક ઢાંકાઈ લઈ આવો, મોકલવા પડે છે. આમાં તો બધુંય પછી ટાણે નુકસાન થાય, વસ્તુ વગર ચલાવી લેવું પડે એવું નહીં. આવી રીતની વ્યવસ્થા કરી હતી હો આ સાલ્વો એમણે. હવે સાલ્વોએ આખી દ્વારકા નગરીને ઘેરી લીધી. દ્વારકાવાસીઓ ભયભીત બન્યા. કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજીએ આ સાલ્વની માયાનો નાશ કર્યો અને પ્રદ્યુમનજીએ યુદ્ધ શરૂ કર્યું. પ્રદ્યુમનજી જે બાણ તીર છોડે એમાં સોનાની પાંખો, લોટાના તીક્ષ્ણ ધારવાળા ફલક હતા. આવા વિશિષ્ટ એવા 25 બાણથી પ્રહાર કરી પ્રદ્યુમનજીએ સાલ્વના સેનાપતિ દ્યુમાન તેને ઘાયલ કર્યો. અને આવા 100 બાણ તીર સાલ્વને માર્યા તથા એક બાણ સાલ્વના સૈનિકને માર્યા. અને દરેક રથના સારથીને આવા 10 બાણ પ્રદ્યુમનજીએ માર્યા. આ પ્રદ્યુમન કઈ જેવા તેવા યોદ્ધા હતા? એની શક્તિ કાંઈ ઓછી હતી? પ્રદ્યુમન કાંઈ કમ નહોતા. પણ સાલ્વનું માયાવી વિમાન એ રૂપ બદલ્યા કરતું, એકમાંથી વધારે સંખ્યામાં ફેરવાઈ જાય તો ક્યારેક અદૃશ્ય થઈ જાય. આવું અદ્ભુત વિમાન પ્રદ્યુમનજી તો મૂંઝાણા કે કેમ કરવું, આ માયાને કેમ પહોંચવી. યાદવ સેનાપતિના બાણ તીર સૂર્ય તથા અગ્નિ જેવા સળગતા તથા વિષધર નાગ જેવા હતા. આવા તીર બાણથી સાલ્વનું વિમાન
ડગવા લાગ્યું તથા સાલ્વની આખી સેના પણ ભયનો અનુભવ કરવા લાગી. સાલ્વ પોતે મૂર્છિત થઈ ગયો. પ્રદ્યુમનજીની કેવી સફળતા કહેવાય. વાલા વૈષ્ણવો, સાલ્વનો મંત્રી દ્યુમાન પ્રદ્યુમનજીએ 25 બાણ મારીને ઘાયલ કરી દીધો. એ મંત્રી ગજવેલની ગદા લઈને પ્રદ્યુમનજી ઉપર પ્રહાર કરવા લાગ્યો. બોલો, આ કેવો કહેવાય? દ્યુમાન મંત્રી સાલ્વનો, અને પાછો દ્યુમાન મંત્રી એવી રાડો પાડતો હતો કે મારી નાખો, મારી નાખો. હવે કૃષ્ણને ખબર પડી અને જાણ્યું હવે કૃષ્ણ કઈ શાંત રહે. આવું કરે તો કૃષ્ણએ પોતાની કઈ મુદકી ગદાથી સાલ્વની બધી જ સેનાનો નાશ કર્યો. સાલ્વ તથા મંત્રી દ્યુમાન એનો પણ ઝડપથી નાશ કર્યો. કૃષ્ણ બધી, કારણ કે આદિશક્તિનું પ્રાગટ્ય, એને કોઈ જીતી ન શકે, એનાથી કોઈ વધી ન શકે. આ એમની, અને એટલા માટે તો આવા શક્તિશાળી, આવા મહાદૈત્યો એને મારવા માટે તો આ કૃષ્ણએ પ્રાગટ્ય કર્યું છે. આ કેવા મહાન માયાવી તપસ્વી વરદાન માગીને બદલો લેવા આવે એને તો કૃષ્ણ જ. અને હજી વાલા ભક્તો, સાલ્વનું મૃત્યુનો બદલો લેવા સાલ્વનો એક મિત્ર તવક્કમ ગદા લઈને કૃષ્ણને મારવા દોડી આવ્યો. તવક્કમ પ્રહાર કરતા કરતા કૃષ્ણને એમ કહેતો કે હે કૃષ્ણ, તું મારા મામાનો પુત્ર છો, તે મારા મિત્ર સાલ્વને મારી નાખ્યો છે. એટલે આ મામાનો દીકરો ભાઈ થાય કૃષ્ણ, પણ કે મેં તે મારા મિત્રને મારી નાખ્યો, એટલે હું તવક્કમ તને, એટલે કૃષ્ણને મારી નાખીશ. લે, અને પછી તો કૃષ્ણ કાંઈ હવે ધીરજ રાખે? તમે જ કહો. ઝડપથી સુદર્શન ચક્રથી તવક્કમનું પણ મૃત્યુ નિપજાયું. આ કૃષ્ણ એમના દિવ્ય એવા પરાક્રમો, દિવ્ય એવી લીલા કૃષ્ણની. વાલા ભક્તો, આ દિવ્ય કથા એ આપણે મહાદેવજીને સંભળાવવા માટે હવે વાલા ભક્તો આપણે આ વિગતવારની કથા આજે, અને પ્રભુની કૃપા છે તો આ બધું પ્રભુએ રાહત કરી દીધી તો થઈ શકી, નહીતર આટલી કથા ન થઈ શકે. શું કરવું? પણ ભાગવતી સહન ન કરે, આદિશક્તિ સહન ન કરે. એના ભક્તો એની કથા, એની ગાથા કહે, એવા માટે ઉત્કંઠા ધરાવે, એમને નિરાશ ન કરે. તો હવે તો આપને બધાને આનંદ કે હવે આપણે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા હવે આ 7મા દિવસ અથવા તો હવે આપણે ઢલાન તરફ, આ કથાને વિરામ આપવા તરફ જઈ રહ્યા છીએ. અને શ્રાવણ મહિનો હવે પૂરો થશે ને ભાઈ, સોમવારે કે મંગળવારે, હવે એ જીવ હોય, પણ આપણે તો કથા કરવી છે. શ્રાવણ મહિનો પૂરો થાય પછી હાજર રહેશો ને
કથા ચાલુ હોય તો હા તો બરાબર. તો આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા આપણે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, રાધે 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे. हमारो धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे. हे परमात्मा, हे परम कृपाळु, आ બધું પરમાત્મા સંભાળી લે, નહીતર બહુ અઘરું છે. ભક્તિ એ તો કાંટા કેરી વાત. આ ભક્તિ એ પ્રભુ કરાવે તો જ થઈ શકે છે. નારાયણ હરિ. આ સંજોગો પ્રમાણેની કથા, પણ બધું ભગવાન માફ કરે એવી પ્રાર્થના. હે પરમાત્મા, हे नारायण प्रभु, हे परम कृपालु, हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा.